છો તો અમને આનંદ આવશે. આપણે બધાએ આજની તારીખમાં આપણે 4 વસ્તુની એટલી બધી જરૂર છે જેના માટે આપણે ભેગા થયા. પહેલામાં પહેલું આપણે શું જોઈએ? કોઈ પૂછક શું જોઈએ તો કે સુખ. અચ્છા, બીજું શું જોઈએ તો કે પ્રેમ. ત્રીજું શું જોઈએ તો કે શાંતિ. અને ચોથું તો કે આનંદ. આ 4 સંસારમાં હરેક જીવના જોઈએ, આપણે બધાને જોઈએ. તમે કોઈ બી ન પૂછો, એમ એક કૂતરું બેઠું હોય ને એનો ચાહક મને કોઈ નફરત કરે, એવી ચાહક મને કોઈ પ્રેમ કરે. અચ્છા, 4 વસ્તુ આપણે જોઈએ છે કા શેના માટે? આપણે કોઈ દિવસ વિચાર્યું શેના માટે જોઈએ છે મને? અને બીજો પ્રશ્ન, મળે ક્યાંથી? જેના આટલા પ્રશ્નો થાય ને કે આ 4 મળે ક્યાંથી અને મારે શેના માટે આ જોઈએ છે? મને પ્રેમ કેમ જોઈએ છે? મારા પરિવારમાં કોઈ ઓછા જણ છે પ્રેમ કરનાર, છતાં એવું લાગે છે ને ઓછો પડે છે. કેટલા બધા આપણા રિશ્તેદાર લગ્ન હોય તો કેટલા બધા ભેગા થઈ ગયા આપણા ઘરમાં, છતાં એવું લાગે છે ઓછું પડે છે પ્રેમ. કેમ? આનંદ, આપણા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો કેવું બધા આનંદ, ડીજે મંડપ ને બધું, તો બી ઓછો પડે છે આનંદ. કેટલા બધા બધાઈઓ દઈ દે બર્થડે હોય ત્યારે, છતાં ઓછું લાગે છે, ઓછો પડે છે. સુખ, કેટલી સારી વેલસેટ સોસાયટીમાં રહીએ છીએ, સારા ઘર છે, તો એવું લાગે છે સુખની કમી છે, શાંતિની કમી છે જીવનમાં, એવું લાગે છે. આપણી જોડે બહુ બધું છે, છતાં આ 4 પદાર્થોની કમી લાગે છે આપણને. અચ્છા, જોઈએ છે કેમાં? મળે ક્યાં? પેલું તો જોઈએ છે કેમ? આપણને સુખ કેમ જોઈએ છે? શાંતિ કેમ જોઈએ છે? પ્રેમ કેમ જોઈએ છે? આનંદ કેમ જોઈએ છે? એટલા માટે જોઈએ છે કે તમારી અંદર અને મારી અંદર એક ચેતન આત્મા બેઠેલી છે, અને એ આત્મા સુખ, પ્રેમ, શાંતિ અને આનંદના ઘરમાંથી આવેલી છે. એનું ઘર સુખનું ઘર છે, એનું પ્રેમથી ભરેલું ઘર છે, એના ઘરમાં આનંદ હી આનંદ છે, એના ઘરમાં શાંતિ. કોઈ લાઈવ કારણ નથી એના જીવન. તો આપણે જ્યાંથી આ સંસારમાં આયા ને આ શરીર પર બેઠા ને, તો આપણા ઘરથી આયા એ આદત, એ લત લાગી ગયેલી છે આપણને બધાને. તો આપણે આ સંસારમાં ગોતીએ છીએ, અચ્છા કોઈની જોડેથી મને પ્રેમ મળી જાય, કોઈની જોડેથી મને સુખ મળી જાય, ક્યાંયથી મને શાંતિ મળી જાય, ક્યાંયથી મને આનંદ પ્રાપ્ત થાય. એટલે આપણે બધાને જોઈએ જ્યાં છીએ. છે ક્યાં તો કે છે આત્માના ઘરમાં. તમને બધાને બુક આપવામાં આવી ને, એનું જ નામ છે નિજ આનંદ. જો જાગૃત થઈ ગયા પછી, આજે આપણી અંદર જાગૃતતા નહીં. મને ગીતાજીની એક વાત બહુ ગમે. ભગવાન અર્જુનને એવું કહે છે કે મને જ્ઞાની ભક્ત બહુ ગમે. તો અર્જુન પૂછે છે કે ભગવાન, તમે જ્ઞાની અને અજ્ઞાની કોને કહો? તમારી જોડે કોઈ પૈમાનો છે માપવાનો? આપણે તો કોઈની જોડે સારી ડિગ્રી હોય તેને જ્ઞાની કહીએ ને, કોઈ સાયન્ટિસ્ટ હોય કે. અચ્છા ભગવાન, તમે જ્ઞાની કોને કહેતા હશો? અજ્ઞાની કોને કહેતા હશો? તમે કેવી રીતના માપો છો કે આ જ્ઞાની છે ને આ અજ્ઞાની છે? તો ભગવાન સુંદર જવાબ આપે છે કે અર્જુન, સંસારમાં અગર આપણા બધાના ઘરની અંદર, આપણા પરિવારમાં યા આપણા જીવનની અંદર કોઈ બી ઘટના બને, કોઈ બી ઘટના બને, યા જન્મ, મરણ, સુખ, દુઃખ, યા કોઈ પીઠ પાછળ દગો આવે, યા કોઈ અનાપશના બોલી જાય આપણને, કાંઈ બી ઘટના બની જાય, તો જ્ઞાની એને કેવી રીતના લે ને અજ્ઞાની કેવી રીતના લે? જ્ઞાની એવું રીતના લે કે અચ્છા બનવાની હતી, બની ગઈ, મારા ભાગ કિસ્મતમાં આ થવાનું હતું, ઉપરથી ભગવાને કિસ્મતમાં લખ્યું તો થઈ ગયું. અચ્છા અજ્ઞાની એવી રીતના લે, અજ્ઞાની દોષ દોરા, અચ્છા આના લીધે થયું, આને ના કહ્યું હોત તો આમ થાત, આને ન કહ્યું હોત તો આમ થઈ જાત. અજ્ઞાની ગમે તેટલી તમારી જોડે ડિગ્રી કેમ ન હોય, અગર તમારા જીવનમાં બનેલી ઘટનાનો દોષ યા પતિ પર, દીકરા પર, પત્ની પર, યા રિશ્તેદાર પર અગર ઢોરો છો, તો એને ગીતા તો ભગવાન તો એવું કહે છે કે અજ્ઞાની. દાખલા તરીકે થોડા સમયમાં આપણે કોરોના કાળ જોયો,
આપણે બધાએ જોયો ને. અચ્છા, કોઈ એવું માનીએ ને કે ભાઈ આ માણસ કાં મરી ગયો તો કે કોરોના થયેલો, તો કોરોના ના થાય એ મરી ગયા હતા. અચ્છા, આ કેમ મરી ગયો તો કે હોસ્પિટલમાં ના લઈ ગયા એટલે, તો હોસ્પિટલમાં લઈ ગયા એ મરી ગયા હતા. અચ્છા, આ કેમ મરી ગયો તો કે ભાઈ ઓક્સિજન નતો મળ્યો એટલે, તો ઓક્સિજન મળે એ મર્યા તો ખરા ને. અચ્છા, આ કેમ મરી ગયો તો કે વેન્ટિલેટર નતું મળ્યું, વેન્ટિવાળા એક્સપાયર થઈ ગયા. અચ્છા, આ કે મોટી સારી હોસ્પિટલમાં ના લઈ ગયા, તો સારી હોસ્પિટલમાં કેટલા એ, તો આ બધા કેમ મર્યા? મરવાના હતા એટલે મર્યા, બસ જીવન ન્યા લગી નતું. આપણે આ સહેજ ભાવને સ્વીકારતા નહીં, ઓરો પર દોષ દઈને ઓર દુખી થઈએ છીએ. આધ્યાત્મ એટલું સુંદર આપણને શીખવાડે છે. ભાઈ કાં બીજા પર દોષ દો છો. અચ્છા, ક્યાંય તમે કોઈ બી ધર્મગ્રંથ પડે યા કોઈ બી ભગવાન કે માતાજીને માનતા હોય, તમે કોઈ બી માનતા હોય, તમારા જીવનમાં જેટલી બનેલી ઘટનાઓ, તમારા જીવનમાં સુખ દુઃખ પ્રેમ આનંદ શાંતિ, એ તમારી વિધાતાએ ભગવાને તમારા પતિના હાથમાં, દીકરાના હાથમાં, પત્નીના હાથમાં કે કોઈ ઇન્સાનના હાથમાં લખ્યા છે કે આના લીધે તું સુખી થાય છે, આના લીધે તું દુઃખી થાય છે? એવું ક્યાંય આપણા લેખ, આપણું ભવિષ્ય બાજુવાળાના હાથમાં આપ્યું છે કે અચ્છા બાજુવાળાના હાથમાં તારું ભવિષ્ય, એ તને સુખ દુઃખ કરશે? આપણે કેવું સમજે છે, આ મને દુઃખી કરે છે ને આ મને, આના લીધે હું સુખી છું ને આના લીધે, તદ્દન અજ્ઞાનતા છે. કોઈ વ્યક્તિ ક્યારેય કોઈને ખુશ ના કરી શકે, ના પ્રેમ આપી શકે, ના આનંદ ના આપી શકે. આપણે બધા જ ઇન્સાનો પર આ દોષ ઢૂંઢીએ છીએ. ત્યાંથી આપણી સૌથી મોટી અજ્ઞાનતા ચાલુ થાય છે. ખાસ આપણે ભાઈ, મારી અંદર જે મારી જીવનમાં જે ઘટનાઓ બને છે એ તો લખેલી છે ઘટનાઓ અને બનવાની છે. અને પછી આપણે દુઃખી કેમ થઈએ છીએ ખબર છે? કેમ દુઃખી થઈએ છીએ કે આપણે એવું માનીએ છીએ કે ખાલી મારા જીવનમાં મારી હાથે જ આ બને છે, બીજાની જોડે નથી બનતું. પણ તમે, આપણે બીજાની જીવનમાં નજરમાં જોતા જ નથી, આપણે આપણું જ નિરીક્ષણ કરીએ છીએ. આપણા કરતાં બીજાના જીવનમાં બહુ વધારે ઘટના બને છે. દાખલા તરીકે, મેં તો કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું બુરું નથી કર્યું, હું તો બહુ ભક્તિભાવમાં માનું છું, તો મારી હાથે આવું બને જ કેમ? આપણે આવા તો, હું તો બહુ દીવો ભક્તિ મંદિરમાં દાન આતે કરું છું, તો મારા જીવનમાં આવું બને જ કેમ? તો રામ ભગવાનથી તો મોટા આપણે નહીં ને. એમના જીવનમાં કેવી કેવી ઘટનાઓ બની. ભગવાન શ્રી કૃષ્ણજી તો આપણે મોટા નહીં જ ને. કાલે તો રામ ભગવાનનો જન્મ દિવસ છે ને, પાછો રામનવમી. રામ ભગવાનનો રાત તો રાત છે ને, આગલી રાત તૈયારી થાય છે, ભાઈ કાલે તમારે ગાદી પર બેસો ને, કાલે સવારે તો સીધો વનવાસ. એમ ક્યારે અમને ક્યાંય કહ્યું કે મારા જીવનમાં આ ઘટના કેમ બની? મેં તો બહુ માનું છું, મેં તો ગુરુ વશિષ્ઠ કરેલા છે, આટલું બધું ધર્મને જાણું છું, આટલું સારું કરું છું, વિષ્ણુ ભગવાનનો અવતાર છું, મારા જીવનમાં આવું બને જ કેમ? ભાઈ ભગવાન છે બને તો આપણા જીવનમાં સહેજ બને ને. ખાનાવું છે આપણે સ્વીકારતા નહીં. સ્વીકારો નહીં તો ઓર દુઃખી થશો, ઓરો પર દોષ લગાવશો તો ઓર દુઃખી થશો. તો આ દુઃખનું કારણ છે આપણા જીવનમાં. અને એ પાછું આપણા સુખ દુઃખના તરીકાથી છે. અચ્છા, આગળની વાત કે ભાઈ, અચ્છા આપણે, મેં વડે જ વાત કરી ને કે આપણે કેમ જોઈએ છે, તો આપણે પ્રેમના ધામમાંથી આવેલા છે, સુખના ઘરમાંથી આવેલા છે. આ શરીર પર આવી સંસારમાં આવીને ફસાઈ ગયા. તકલીફ ક્યાં થઈ ગઈ, ગડબડ ક્યાં થઈ ગઈ ખબર છે? દાખલા તરીકે કે ઓલ્યા અમે ભણતા ને તો અમારા ગુજરાતીમાં એક પાઠ આવતો, ઓલ્યા મૂર્ખાઓ વાળી, કે ભાઈ પેલાની અંગૂઠી ખોવાઈ ગયેલી, તો ઓલ્યા ગોતતા હતા, તો ઓલો ગોતવા લાગે, તો કે શું ખોવાનું હતા, કે રિંગ ખોવાની છે, ગોતું છું. તો ઓલો ગોતવા લાગે છે, પછી પૂછે છે કે ભાઈ કાં ખોવાની? તો કે જે ન્યા અંધારું છે ને ન્યા ખોવાની છે. તો કે અહીં ક્યાં ગોતું છું? તો કે અહીં અજવાળું છે. આપણે બધા જવું છે. આપણું સુખ શાંતિ પ્રેમ બધું ક્યાં ખોવાનું છે? આપણા ઘર, આત્માના ઘરમાં, નિજ આનંદમાં. આપણે ગોતીએ છે ક્યાં? ગલત જગ્યા પર, ગલત એડ્રેસ પર. પૂછો કોઈને મળ્યું? આ એડ્રેસ જ ગલત છે. તમે જેની જોડે પ્રેમ ગોતો છો ને, તમે જેની જોડે પ્રેમ, પત્ની પ્રેમ કરે, દીકરો પ્રેમ કરે, પતિ પ્રેમ કરે, સાસુ પ્રેમ કરે, આ પ્રેમ કરે, અચ્છા એ પ્રેમના બદલામાં છાક મને ઓર વધારે પ્રેમ કરે, હે ને? તમે કોઈને માન આપો છો, અચ્છા એના બદલામાં કોઈ ઓર વધારે રિસ્પેક્ટ તમારી જોડે માંગે છે. તમે કોઈને હેલ્પ કરો છો, અચ્છા તમે ચાહો છો મને કોઈ હેલ્પ કરી દે. અને આપણે સુખ જોઈએ છે ને કેવા ભોગે, કે હું 10 જણનો ભલે દુઃખી કરું પણ મારે તો સુખી જ થવું છે.
આપણે તો આ નિયમ બની ગયા છે. ધર્મ કોઈક વાર શીખવાડે છે, ઓરોનો સુખી નહીં કરો ત્યાં લગી ક્યારેય સુખી નહીં થાવ, ઓરોનો પ્રેમ નહીં કરો ત્યાં લગી ક્યારેય પ્રેમ જીવનમાં નહીં આવે, ઓરોના આનંદમાં નહીં જુઓ ત્યારે જો બીજાની મતલબ કે જલસી વાળો આ જતો જમાનો છે ને, કોઈને હસતા જોઈને, કોઈને પ્રેમમાં જોઈને, કોઈના આનંદમાં જોઈને તમે સુખમાં રહેતા શીખી ગયા ને તો તમને કોઈ નહીં દુઃખી કરે. તમારી સોસાયટીમાં કોઈ ને કોઈ તો પ્રેમ સુખ આનંદમાં રહેતો છે, અચ્છા એને જોઈને મેં ખુશ રહીશ. કોણ દુઃખી કરે આપણને? ક્યાંક બહાર ગોતવા જવાનું છે? તો આપણે આપણા નિજ આનંદમાં, નિજ ઘરમાં, આત્માના પરમાત્માના પ્રેમમાં, એનું કોઈ અલગ ઘર છે, અખંડ અવિનાશી ઘર છે એ આત્માના પરમાત્માના. ત્યાંથી આપણે આવીને આમાં ફસાના. તો આપણા ઘરમાં જે પ્રેમ આનંદ સુખ શાંતિ અહીંયા ગોતવા લાગી ગયા. હવે એ ક્યાં છે, કેવી રીતના ત્યાં લગાવીને પાછો એ પ્રેમ આનંદ કેવી રીતના આપણે પ્રાપ્ત કરી શકાય એ વિષય પર આપણે વાત કરીશું. પણ આજે તો મહારાજજી જ વાત કરશે. જલ્દી બતાવી દીધું ભાઈ. શિવમ પાર્ક સોસાયટીના સૌ સ્નેહીજનો, ધર્મપ્રેમી સજ્જનો, માતાઓ, બહેનો, આપ સૌના ચરણોમાં પ્રણામ. વિજયભાઈએ સુખની વ્યાખ્યા, સુખ ક્યાં છે? એક ભોગ સુખ છે, એક આત્મ સુખ છે. આપણે સંસારમાં જ્યાં શોધીએ છીએ, ભોગની અંદર સુખ શોધીએ છીએ. મળે પણ ક્ષણિક, થોડીક વાર માટે. આત્મ સુખ એ હંમેશા છે, પરમેનન્ટ છે. એકવાર એ સુખની અનુભૂતિ આવી જાય ને તો બીજા કોઈ સુખની અપેક્ષાઓ જ ન રહે. આત્મ સુખ જેવું કોઈ સુખ જ નથી. પણ એ આત્મ સુખ પ્રાપ્ત કેમ કરીને થાય? તો પેલી આત્માની પહેચાન થાય, આત્માની ઓળખ થાય, સ્વયંની પહેચાન થાય. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? મારું મૂળ ઘર ક્યાં છે? મારા આત્માનો ધણી કોણ છે? એની સાથે મારો સંબંધ શું છે? એને પ્રાપ્ત કેમ કરીને કરી શકું? આ વાતની સમજ આવે, આધ્યાત્મ આપણને એ દિશા તરફ લઈ જાય છે. આપ સૌ ધાર્મિક વૃત્તિ ધરાવો છો એ તો પાકી વાત છે. જાણીએ છીએ આપણે સૌ કે ધર્મ અને ધર્મ સાથે બધા જ જોડાયેલા છીએ. ધર્મનું કામ શું છે? ધર્મની આપણા જીવનમાં જરૂરિયાત શી છે? મંદિરો આટલા બધા બન્યા જગતની અંદર. આપણે સૌ અહીંયા બી ક્યાંક ના ક્યાંક મંદિરોમાં જતા હશો. શાના માટે મંદિરમાં જઈએ છીએ આપણે? કોઈ જવાબ આપશે મને? આપણે મંદિરમાં શું કામ જઈએ છીએ ભાઈ? મનની શાંતિ માટે. બેનોમાં, મંદિરમાં શું કામ જઈએ છીએ? દર્શન કરવા. મનની શાંતિ મંદિરમાં જઈને કોઈએ માંગી હોય એવું બને? ઉપરથી મંદિરમાં જઈને તો અશાંત થઈને આવીએ છીએ. દુઃખ દૂર કરવા માટે, ભૌતિક સુખ માંગવા. વેરી ગુડ. ભૌતિક સુખ લેવા માટે મંદિરોમાં જઈએ. માંગવા. હું ઘણી વાર ચર્ચામાં સંભળાવું કે મંદિરમાં બે પ્રકારના ભિખારી હોય. એક ભિખારી મંદિરની બહાર પગથિયા પર બેઠો હોય અને અંદર જવાવાળાને કહે કે આપજો બાપા, અને એક અંદર જઈને માગે આપજો બાપા. બહાર વાળો છે ને એને ખબર છે
અંદર જાય છે લાલચી છે, એટલે મસ્ત સંભળાવે આપણને, તમે 1 પૈસા દોગે કેટલા દેગા, 10 લાખ દેગા. એને ખબર છે કે લાલચી છે, એટલે ઘેરથી પરચુરણ ભરી ભરીને જાય, જેટલા હોય ને દરેક વાડકામાં 1-1 રૂપિયો કખડાવતો જાય, કારણ કે પેલો અંદર 10 લાખ આપવાનો છે ને. અરે પેલો બોલે છે, જરા વિચાર તો કરો કે તુમ 1 પૈસા દોગે વો 10 લાખ દેગા, તો ભાઈ ત્યાં જઈને માંગી લે ને. અહીં 12 રૂપિયો શું કામ માંગે છે? તું અંદર જઈને માંગી લે 10 લાખ. પણ એને ખબર છે કે અંદર વાળો નથી આપવાનો, અને પેલો અંદર જઈને માંગે છે. 12 રૂપિયા આપીને આવ્યો છું. બેમાં ડાયો ભિખારી કયો? અને આપણે મંદિરો ભૌતિક સુખોની માંગણીઓ માટે નથી, પરમાત્મા ભૌતિક સુખોની માંગણી માટે નથી. મનની શાંતિ, ભાઈએ જવાબ આપ્યો કે મનની શાંતિ. મનની શાંતિ તમારા ખીચામાં જ છે, એ બાહ્ય વસ્તુમાં નથી. મનની શાંતિ કોઈ એવી વસ્તુ નથી કે કોઈ પદાર્થમાંથી ઉપલબ્ધ થાય. એટલે પહેલા મેં કીધું કે ભોગ સુખ, પદાર્થમાંથી મળતું સુખ એ ટેમ્પરરી છે, આત્મ સુખ એ પરમેનન્ટ છે. મનની શાંતિ ત્યારે થાય જ્યારે આત્મ સુખ મળે. ભક્તિ માર્ગ, મોક્ષ પ્રાપ્ત કરવો છે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું છે, ધર્મનો ઉદ્દેશ આ છે. જેટલા ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સાધુ સંતો, અવતારો જે કઈ થઈ ગયા, એ બધાએ સંસાર માંગ્યો. જે ઋષિઓ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થઈ ગયા અને કીધું કે માગ માગ માંગે તે આપું, તો શ્રી એમને સંસાર માંગ્યો? 2-4 બંગલા, 2-4 ફેક્ટરી, મસ્ત ગાડીઓ, 8-10 દીકરાઓ, એવું માંગ્યું કે મોક્ષ માંગ્યો? અરે યાર, આપણા આ કયું નગર કહેવાય? શિવમ પાર્ક તો ખરું, ભુજ, માધાપર. આ તો સંપન્ન ગામ છે, ઘણા સંતો અહીંથી નીકળતા હશે. જેનું મહારાજ કોઈ નીકળતા હશે દિગંબર, વિવેકપૂર્ણ પગે લાગીને શાંતિથી પૂછ્યો કે પ્રભુ, મિલો આટલા મસ્ત મસ્ત કપડા બનાવે છે, શું કામ ઉગાડા ફુગાડા ફરો છો? સરસ જૂતા બનાવે છે કંપનીઓ, આવા ધોમ ધકતા તડકામાં ખુલ્લા પગે ફરો છો? આટલા સુંદર ભોજનની વ્યવસ્થાઓ છે અહીંયા આગળ, સારી સારી હોટલો છે, પીઝા માર્ટ છે, આહા, શું કામ ગોચરી આરોગો છો મહારાજ? શું પ્રાપ્ત કરવું છે તમારે? જરા પૂછજો તો ખરા. કોઈ કાલ મળી જાય ને કોઈ કે વિવેકપૂર્ણ પૂછજો કે મહારાજ આ ભેખ શાના માટે ધારણ કર્યો છે, શું પ્રાપ્ત કરવું છે તમારે? તો કે મોક્ષ જોઈએ છે. આપણે કે પ્રભુ અમારે મોક્ષ જોઈએ છે, કેમ કઈ મળે? તો શું કે મહારાજ, હું કરું છું એ તું કર, ઉતાર લુગડો, ચાલ મારી સાથે. થાય એવું છે? નથી થાય એવું? તો મોક્ષ જોઈએ છે? એમની પાસે તો એ માર્ગ છે કે જે કરે છે, હું કરું છું તું કર, મેં અપનાવ્યું છે આ કામ, તું પણ એ કામ અપનાવી લે, હું મોક્ષે જઈશ, તું પણ મોક્ષે આવીશ. આપણે કે ના, મારથી નથી થાય એવું, ઘર બાર છોડાય એવું નથી. મને કોઈ એમ કે આ બધું છોડીને નીકળી જા તો મોક્ષે જવાય, તો હું કોઈક માન જ જવું. આઈ એમ હેપી, હું જ્યાં છું ત્યાં બરાબર છું. જ્ઞાન એમ કે છે, બ્રહ્મ જ્ઞાન એમ કે છે, જ્યાં છો ત્યાં પરિવારની વચ્ચે પરિવારની બધી જ જવાબદારીઓ નિભાવતા નિભાવતા, નોકરી ધંધો રોજગાર ખેતીવાડી
જે કરતા હોવ એ કરતા કરતા બાળકોને ભણાવતા પ્રણાવતા સંસારની બધી જવાબદારીઓ નિભાવતા જલમે નાહીએ કોરા રહીએ. પોસિબલ છે? તળાવમાં ડૂબકી મારીએ ને કોરા બહાર નીકળીએ? આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે તળાવ એટલે કે મોહ સાગર, સંસાર રૂપી સાગરની અંદર પડો અને છતાં પણ સંસાર તમને સ્પર્શે નહીં. સંસારની બધી જ સુખ સગવડો ભોગવતા હોવા છતાં પણ સંસાર તમને ન અડે, ભીતરથી કોરા. તન પરિવાર સાથે જોડાયેલું છે, શરીર સંસારમાં જ દેખાય છે પણ ભીતરથી ખાલીપો છે, અંદરથી એના સંબંધો જોડાયેલા છે. એ ઘરમાં બેઠા બેઠા મોક્ષે જાય. હવે મોક્ષ કરવો છે એ માટે મંદિર જોઈએ, ભગવાન જોઈએ. તો ભગવાન કેટલા, પરમાત્મા કેટલા? કદાચ હાઈવે પર જઈને ઉભા રહીએ ને આપણે, સવારથી સાંજ સુધીમાં લાખો માણસો પસાર થાય, એ બધાને પૂછીએ કે પરમાત્મા કેટલા, તો બધાનો કોમન જવાબ આવે, પરમાત્મા કેટલા? કોઈ એમ નહીં કે પરમાત્મા બે છે, બધા એમ કે પરમાત્મા એક. અને પછી એ પૂછે કે આ એક પરમાત્મા કોણ? તો બધા એમ કે છે કે હું જેને માનું છું એ એક પરમાત્મા, બાકી બધા જૂઠા. બધાના મનમાં ગ્રંથિ છે કે હું જેને માનું છું એ એક પરમાત્મા છે, બાકી બધા ખોટા છે. સત્ય તો હું જ માનું છું, એ જ સત્ય છે. એવું હોય તો આ એક કોણ છે અને આ અનેક કોણ છે? આપણે સૌ અનેકમાં લાગી પડ્યા છીએ. કદાચ આ સોસાયટીની અંદર જેટલા મકાનો હોય ને એ દરેક મકાનની અંદર જઈને પૂછીએ કે તમે કયા દેવી દેવતાને માનો છો, તો ખાસા 100-200 નામ તો અહીંથી મળી આવે આપણને. મળી આવે ને, ખાલી શિવમ પાર્કમાંથી જેટલા મળી આવે. અને પાછા બધાનો દાવો છે કે અમે સત્ય છીએ. તો સત્ય શું છે? આ પરમાત્મા કોણ છે? આવો એને સમજવાનો થોડોક પ્રયાસ કરીએ. જે બ્રહ્માંડમાં આપણે બેઠા છીએ એ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ કે પહેલેથી છે? તમે કહો છો થઈ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, આપણી પૃથ્વી, આ સહિતનું આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ બન્યું કે પહેલેથી છે? બન્યું. હે? પહેલેથી છે. બન્યું. That's equal. બનાવવામાં આવ્યું કે બન્યું, ઇટ મીન્સ કે બન્યું. દાદા કહે છે પહેલેથી છે. આપણે ભણતા ત્યારે એવું કઈ ભણાવવામાં આવતું કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ? દાદા ભણેલા એવું આપણે?